પુરાવો સામે આવ્યો છે। ભારત ચીનની સરહદ એલઓસીની સેટેલાઇટ તસવીરો સામે આવી છે, જેમાં ચીનના નાપાક ઇરાદાઓ ઉઘાડા પડ્યા છે અને ખુલાસા થયા છે કે એરફિલ્ડનું વિસ્તરણ કરાઈ રહ્યું છે। તો આ અહેવાલ મુજબ ચીને હોતાન નગરી ગુંસા અને લાહસામાં 9 રનવે ફ્લાઇટ જેટ રાખવા માટે નવા ડિઝાઇન શેલ્ટર અને મિલિટરી ઓપરેશન ઇમારતનું મોટા પાયે નિર્માણ કર્યું છે। આ દર્શાવે ગઢમાં લેન્ડ સ્લાઇડનો બનાવ બન્યો છે। વધતા તાપમાનને કારણે ઊંચાઈવાળા વિસ્તારમાં ગ્લેશિયર પીગળવા લાગ્યા છે। તો બોંગલિંગ ગ્રામ પંચાયતના 6000 ફૂટની ઊંચાઈ પર બરફ પીગળતા એકાએક પહાડી ઝરણું સામે આવ્યું, જેથી અફરાતફરી મચી ગઈ। દૂરથી આ દ્રશ્યો જોનાર યુવાનોએ લોકોને સચેત કર્યા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી। એલપીજી ગેસના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે। નવી દિલ્હીમાં કોમર્શિયલ ગેસની કિંમતમાં 83.5 રૂપિયાનો ઘટાડો કરાયો છે। હવે નવી કિંમત મુજબ 1773 રૂપિયા થઈ ગયા છે। ગયા મહિને કોમર્શિયલ ગેસની કિંમત 1856.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી। તે જ સમયે ઘરેલું ગેસ સિલિન્ડરનો દર 1103 રૂપિયા પર યથાવત છે। છેલ્લા કેટલાક મહિનાઓથી સ્થાનિક એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। છેલ્લી વખત માર્ચ દરમિયાન તેમાં ફેરફાર થયો હતો, ત્યાર પછી તેની કિંમતમાં કોઈ પણ ફેરફાર થયો નથી। અમેરિકાની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુ એક વખત ભાજપ પર નિશાન તાક્યું છે। સ્ટેનફર્ડ યુનિવર્સિટીના કાર્યક્રમ દરમિયાન તેમણે સંબોધિત કરતા કહ્યું કે ભાજપે સંસ્થાઓ પર કબજો જમાવ્યો છે। અમે લોકતાંત્રિક રીતે લડી રહ્યા છીએ, વિપક્ષ સંઘર્ષ કરી રહ્યો છે। તેમણે વધુમાં કહ્યું છે કે મારા પર સૌથી વધુ માનહાનિના કેસ છે। મને નહોતું લાગતું કે મારી સંસદ તરીકેની સભ્યપદ પણ રદ થશે। યૌન શોષણના આરોપ સાથે ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહની ધરપકડની માંગ છે। તેવામાં આજે ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ નરેશ ટીકેતે ખેલાડીઓના સમર્થનમાં ખાપ મહાપંચાયત બોલાવી છે। યુપીના મુઝફ્ફરનગરમાં આયોજિત થનારી મહાપંચાયતમાં દિલ્હી, યુપી, હરિયાણા અને પંજાબ, રાજસ્થાન સહિતના દેશભરના વિવિધ ખાપના પ્રતિનિધિઓ સામેલ થશે। તો બીજી તરફ ઓલિમ્પિક કમિટીએ વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સાથે દિલ્હી પોલીસના વર્તનની જે ટીકા કરી હતી, તો નિવેદન જાહેર કરતા લખ્યું છે કે સપ્તાહના અંતે ભારતીય કુસ્તીબાજો સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું તે હેરાન કરી મૂકે તેવું છે। તો રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા ગહેલોત સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે। રાજ્યના સીએમ અશોક ગહેલોતે 1 મહિનામાં 100 યુનિટ સુધીની વીજળીના ઉપયોગ સુધી કોઈ ચાર્જ નહીં વસૂલવાનું એલાન કર્યું છે। હવે રાજસ્થાનમાં પ્રથમ 100 યુનિટ સુધીની વીજળી મફત રહેશે। લોકો પાસેથી તેનો કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે। અશોક ગહેલોતે ટ્વીટ કરી જાણકારી આપી હતી કે દર મહિને 100 યુનિટ સુધીની વીજળી ઉપયોગ કરનાર પરિવારને પહેલા 100 યુનિટ સુધીની વીજળી મફત, એટલે કે કોઈ પણ બિલ ચૂકવવું નહીં પડે। ખાસ કરીને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને 200 યુનિટ પ્રતિ માસ સુધી વીજળીનો ઉપયોગ કરનારને વીજળી મફત આપવાની સાથે સાથે 200 યુનિટ સુધી ફિક્સ ચાર્જ, ફ્યુલ સરચાર્જ તેમજ અન્ય શુલ્ક પણ માફ કરી દેવાયા છે। તેનો બોજ રાજ્ય સરકાર વહન કરશે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે હિંસાગ્રસ્ત મણિપુરના પ્રવાસે છે। અમિત શાહે શાંતિ સ્થાપવાના પ્રયાસોના ભાગરૂપે સુરક્ષા અધિકારીઓ અને કેટલાક સમુદાયોની આગેવાનો છે તેમની સાથે બેઠક કરી। આ વિશે વાત કરતા અમિત શાહે જણાવ્યું કે મણિપુરમાં નાગરિકોને જે ફેક ન્યૂઝ પર ધ્યાન ન આપવા અપીલ કરું છું। તેમણે કહ્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું હતું કે જે લોકો પાસે હથિયાર છે તેઓ પોલીસ સમક્ષ પોતાને સરેન્ડર કરે। તેમણે કહ્યું છે કે 2 જૂનથી કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવશે અને જો કોઈની પાસેથી હથિયાર મળશે તો કડક કાર્યવાહી થશે। મણિપુરમાં છેલ્લા 1 મહિનાથી હિંસા થઈ રહી છે અને તેમાં 50 થી વધુ લોકોના મોત થયા છે। किसी भी प्रकार का विचलन बहुत सख्ती से साथ लिया जाएगा और वो समझौते के भंग के रूप में लिया जाएगा। तो कृपया समझौते की सभी शर्तों का कठोरता से आप पालन करिए। आज से हम इसको बहुत स्ट्रिक्टली मॉनिटर करेंगे और जिन लोगों के पास हथियार हैं उनसे भी मैं अपील करना चाहता हूं कि अपने अपने हथियार पुलिस के सामने सरेंडर कर दें। कल से पुलिस कॉम्बिंग ऑपरेशन करेगी और कॉम्बिंग ऑपरेशन करने के बाद जिनके पास से हथियार मिलेंगे उन पर कठोर न्यायिक धाराएं लगाई जाएंगी।
કેન્દ્રીય મંત્રી અમિત શાહ મણિપુરમાં થયેલી હિંસાની તપાસ માટે એક ન્યાયિક આયોગની ગઠનની જાહેરાત કરી છે। હાઈકોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વમાં ન્યાયિક આયોગ હિંસાની તપાસ કરશે। અમિત શાહે કહ્યું છે કે હિંસાના 6 કેસની તપાસ સીબીઆઈની સ્પેશિયલ ટીમ કરશે। આ સાથે જ કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું છે કે હિંસામાં જે લોકોની હત્યા થઈ છે તેમના પરિવારજનોને 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે। તેમણે કહ્યું છે કે જે પણ લોકો પાસે હથિયાર છે તેઓ તેને તુરંત પોલીસ અધિકારીઓ સમક્ષ જમા કરાવે। અમિત શાહે જણાવ્યું કે છેલ્લા 2 દિવસમાં પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં જઈને લોકોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો છે। केस रजिस्टर किए गए हैं, इसमें से 5 केस चयनित किए गए हैं और एक केस इन जनरल कॉन्स्पिरेसी का रजिस्टर कर ये 6 केसों की जांच सीबीआई का विशेष दल करेगा, जो भारत सरकार के तत्वाधान में किया जाएगा। और मैं सभी मणिपुर वासियों को विश्वास दिलाना चाहता हूं, किसी भी पक्षपात और भेदभाव के बगैर हिंसा के मूल तक जाकर आने वाले समय में कभी हिंसा न हो, इस प्रकार की एक न्यूट्रल जांच और दोषियों को दंडित करने की कार्यवाही की जाएगी। વર્ષ 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બિન ભાજપ સમૂહના નેતાઓને 12મી જૂનના રોજ પટનામાં યોજાનારી બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે। આ વિશે વાત કરતા ઉદ્ધવ ઠાકરે સમૂહના શિવસેના પાર્ટીના નેતા સંજય રાઉતે જણાવ્યું કે વર્ષ 2024માં જે દેશભક્ત રાજકીય દળો સત્તામાં પરિવર્તન ઈચ્છે છે તેમને નીતિશ કુમારે આમંત્રણ પાઠવ્યું છે। તેમણે કહ્યું છે કે આ નેતાઓ મહારાષ્ટ્રમાંથી એનસીપીના અધ્યક્ષ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને પણ આમંત્રણ પાઠવ્યું છે। સંજય રાઉતે જણાવ્યું છે કે અમે પટના જવા વિશે વિચારી રહ્યા છીએ। बात ऐसी है कि 12 जून को नीतीश कुमार जी ने सभी बड़े नेताओं को निमंत्रण दिया है। मैं ये नहीं कहूंगा कि विपक्ष नेताओं जो भारतीय जनता पार्टी के साथ नहीं है और जो देश में 2024 को परिवर्तन चाहते हैं, बदलाव चाहते हैं, ऐसे सभी देशभक्त पॉलिटिकल पार्टी उनको सबको न्योता दिया है। इसमें उद्धव ठाकरे जी है महाराष्ट्र से, पवार साहब भी है। तो मुझे लगता है हम पटना जाने के बारे में सोच रहे हैं। દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ દિલ્હી સરકાર દ્વારા લગાવવામાં આવેલ અધ્યાદેશનો જે રાજ્યસભામાં વિરોધ કરવા માટે કેજરીવાલ વિપક્ષી દળોના નેતાઓને મળી રહ્યા છે। આ અધ્યાદેશના વિરોધમાં સમર્થન મેળવવા માટે કેજરીવાલ તમિલનાડુ અને વેપારના ક્ષેત્રોમાં ભારત નેપાળ સહયોગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। આ ઉપરાંત બંને દેશો વચ્ચે મહત્વના કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા। નેપાળના વડાપ્રધાન પ્રચંડે નેપાળ દૂતાવાસમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે બંને પક્ષોના સમગ્ર સંબંધોને વિસ્તૃત કરવા આતુર છે। તો તેમણે સંકેત આપ્યા છે કે પીએમ મોદી સાથે વાતચીત કરી છે અને અનેક સમજૂતીઓ પણ કરી છે। આ સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ પ્રચંડને અલગથી મળ્યા હતા અને ભારત નેપાળ સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી। આ બેઠકમાં વિદેશ સચિવ વિનય કાવત્રા પણ હાજર હતા। તેઓ તેમની પુત્રી ગંગા અને પ્રતિનિધિમંડળના સભ્યો સાથે તેઓ મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન જશે। વૈશ્વિક પરિસ્થિતિઓ છતાં ભારતીય અર્થતંત્રએ ગયા નાણાકીય વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું। બુધવારે જારી કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર જીડીપી વૃદ્ધિ દર અનુમાન કરતાં વધુ સારું જોવા મળ્યું। માર્ચ ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થા 6.1%ના દરે વૃદ્ધિ પામી છે, જ્યારે સમગ્ર નાણાકીય વર્ષ 2022-23 માટે આર્થિક વૃદ્ધિ દર 7.2% હતો। તો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના બુધવારના જે સત્તાવારના જીડીપીના આંકડા છે તે જાહેર કર્યા છે। આંકડા મુજબ ભારતીય અર્થતંત્રે માર્ચ ક્વાર્ટર દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું। અગાઉ ડિસેમ્બર ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 4.5% હતો। તો માર્ચ ક્વાર્ટરમાં લગભગ તમામ ક્ષેત્રોએ સારું પ્રદર્શન કર્યું, જ્યારે કૃષિ ક્ષેત્રે 5.5%ની વૃદ્ધિ નોંધાઈ છે। શું ગવર્નન્સ અને પ્રેસ સ્વતંત્રતા જેવી બાબતો પર ભારતના નબળા રેન્કિંગની પાછળ કોઈ ષડયંત્ર છે અને શું તેની પાછળ કોઈ ચોક્કસ એજન્ડા છે? આ અંગે હવે ભારતીય સરકાર દ્વારા કડક પગલાં ભરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સલાહકારે શુક્રવારે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે વિદેશી એજન્સીઓ ભારતને દરેક ક્ષેત્રમાં નીચું રેન્કિંગ આપીને એજન્ડા ચલાવી રહી છે।
પરંતુ અમે બહુ જલ્દીથી તેની સામે કાર્યવાહી કરીશું. રિપોર્ટ અનુસાર અન્ય વિકાસશીલ દેશો આને લઈને ચિંતિત છે. આ રેન્કિંગને અસરકારક રીતે નવા પ્રકારની સંસ્થાવાદ તરીકે ગણાવવામાં આવે છે. તો વિવિધ દેશોના સંબંધિત મંત્રાલયો અને રેટિંગ એજન્સીઓ સાથે જોડાયેલા જે વાતચીત કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. પીએમ મોદી બુધવારે રાજસ્થાનના પ્રવાસે હતા. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. વર્ષ 2014માં તેમણે ઘણા વર્ષો પછી કેન્દ્રમાં સ્થિર સરકાર બનાવી છે. દરેક આદેશોની ગરિમા ભાજપે રાખી છે, પરંતુ છેલ્લા 5 વર્ષમાં તમે રાજસ્થાનમાં પણ જનાદેશ આપ્યો છે. છેલ્લા 5 વર્ષમાં મંત્રીઓ, ધારાસભ્યો અને મુખ્યમંત્રીઓ એકબીજાને જે લડાઈમાં વ્યસ્ત છે અને જ્યારે લૂંટની વાત આવે છે ત્યારે કોંગ્રેસ કોઈની સાથે ભેદભાવ કરતી નથી. કોંગ્રેસ દેશના દરેક નાગરિક, ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિત, આદિવાસીઓ અને લઘુમતીઓને સમાન રીતે લૂંટે છે. पहले कांग्रेस ने इस देश को गरीबी हटाने की गारंटी दी थी और ये गरीबों के साथ किया गया कांग्रेस का सबसे बड़ा विश्वासघात है. कांग्रेस की रणनीति रही है कि गरीबों को भरमाओ, गरीबों को तरसाओ. यहां राजस्थान के आप लोगों ने भी इसका बहुत नुकसान उठाया है. કોંગ્રેસ નેતા સચિન પાયલટે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે વડાપ્રધાન મોદી વારંવાર રાજસ્થાન આવી રહ્યા છે. એ દર્શાવે છે કે રાજસ્થાનમાં ભાજપનું નેતૃત્વ સક્ષમ નથી. છેલ્લા 4 વર્ષમાં પ્રદેશમાં ભાજપ સદનમાં કે સદનની બહાર આ વાત સાબિત કરી શકી નથી કે તે એક મજબૂત વિપક્ષ દળ છે. પાયલટે કહ્યું છે કે ભાજપ પાસે ઠીક સંખ્યામાં ધારાસભ્ય હોવા છતાં પાર્ટી તમામ મુદ્દાઓ પર ફેલ સાબિત થઈ છે. તેમણે આરોપ લગાવ્યો છે કે લોકો ભાજપથી અપેક્ષા રાખતા નથી. પાયલટે કહ્યું છે કે લોકતંત્રમાં પ્રભાવશાળી વિપક્ષ ખૂબ જ જરૂરી છે. રાજસ્થાનમાં ભાજપમાં ખેંચતાણ છે અને તેના કારણે લોકો પણ ભાજપ પાસેથી આશા રાખી રહ્યા નથી. વર્ષ 2023ના અંત સુધીમાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. अब प्रधानमंत्री बार बार यहाँ आ रहे हैं और उनके आने से मुझे लगता है कि ये बात साफ दिख रही है कि जो भाजपा का राजस्थान का नेतृत्व है वो सक्षम नहीं है विपक्ष की भूमिका निभाने में. पिछले 4.5 साल में सदन के अंदर, सदन के बाहर भारतीय जनता पार्टी ने ये कहीं प्रमाण नहीं दिया कि वो एक मजबूत विपक्ष है. બિહારની રાજધાની પટનામાં 12 જૂનના રોજ બિન ભાજપ વિપક્ષી દળોની બેઠક થવા જઈ રહી છે. ત્યારે બિહાર ભાજપના પ્રમુખ સમ્રાટ ચૌધરીએ જણાવ્યું કે જૂન મહિનામાં વડાપ્રધાન મોદી બિહારના પ્રવાસે આવી રહ્યા છે. પ્રદેશમાં પીએમ મોદી રેલીને પણ સંબોધિત કરશે. પ્રદેશમાં લોકોનું સમર્થન મેળવવા માટે ભાજપ બિહારમાં 30મી મે થી 30મી જૂન સુધીના સમયગાળા દરમિયાન જનસંપર્ક યાત્રા કરશે. તો તેમણે કહ્યું છે કે આ માટે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. બિહાર ભાજપના પ્રમુખે કહ્યું છે કે વડાપ્રધાન મોદીના કાર્યક્રમની તારીખ આગામી દિવસોમાં જણાવવામાં આવશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળોને એકજૂટ કરવા માટે તમામ પ્રયાસો શરૂ કર્યા છે. કેન્દ્રીય કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં સહકારી ક્ષેત્રમાં અનાજ સંગ્રહ ક્ષમતા વધારવા માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી અપાઈ છે. તો કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી ખાદ્ય સંગ્રહ યોજનાને મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે. તેમણે કહ્યું છે કે અત્યાર સુધી કુલ 1450 લાખ ટન સંગ્રહ ક્ષમતા એટલે કે હવે સરકારી ક્ષેત્રમાં 700 લાખ ટન સંગ્રહ ક્ષમતા શરૂ કરવામાં આવશે. તો લગભગ 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે આજે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સંગ્રહ યોજના શરૂ કરીશું. ભારત વિશ્વમાં અનાજના મોટા ઉત્પાદકોમાંનું એક છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન, અમેરિકા, બ્રાઝિલ, રશિયા, આર્જેન્ટિના વગેરે જેવા તમામ મુખ્ય ઉત્પાદક દેશો પાસે તેમના વાર્ષિક ઉત્પાદન કરતાં વધુ ક્ષમતા ઉપલબ્ધ છે. अंतर्राष्ट्रीय स्तर पर सभी बड़े उत्पादक चाहे चाइना, यूएसए, ब्राजील, अर्जेंटीना, रशिया,
इन सब के पास अपने उत्पादन से ज्यादा भंडारण की क्षमता है। जितना उत्पादन उससे ज्यादा भंडारण की क्षमता इनके पास है। लेकिन भारत में जितनी पैदावार है उसके मुकाबले केवल 47% की भंडारण की क्षमता है। अब हम सहकारिता के क्षेत्र में विश्व की सबसे बड़ी भंडारण योजना की शुरुआत करने जा रहे हैं। અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં જાહેર સંબોધન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવતા કહ્યું છે કે સરકારે ભારત જોડો યાત્રાને અટકાવવા માટે તમામ તાકાતનો ઉપયોગ કર્યો। રાહુલ ગાંધી સાન ફ્રાન્સિસ્કોના 3 દિવસના પ્રવાસે છે અને ત્યાં ભારતીય અમેરિકન સાથે મુલાકાત કરવાના છે। તો તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપ લોકોને ધમકાવી રહી છે અને તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે, પરંતુ ભારત જોડો યાત્રા પર તેનો કોઈ ખાસ અસર પડી નહીં। તો લોકોએ ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ આપ્યો છે। તેમણે કહ્યું છે કે 7મી સપ્ટેમ્બર 2022ના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરવામાં આવી હતી અને લગભગ 3000 કિમી લાંબી પદયાત્રા બાદ શ્રીનગરમાં તેનું સમાપન કરવામાં આવ્યું। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં આરોપ લગાવતા કહ્યું છે કે સરકારે ભારત જોડો યાત્રા રોકવા માટે તમામ તાકાતનો ઉપયોગ કર્યો। આ વિશે વાત કરતા બિહાર ભાજપના નેતા સુશીલ મોદીએ જણાવ્યું છે કે આ આરોપ પાયાવિહોણા છે। તેમણે કહ્યું છે કે કોંગ્રેસની આટલી લાંબી યાત્રાને ક્યાંય પણ અટકાવવામાં આવી નથી। સુશીલ મોદીએ કહ્યું છે કે લોકતંત્રમાં દરેક પાર્ટીને યાત્રા કાઢવાનો અધિકાર છે। તેમણે કહ્યું છે કે વિદેશમાં જઈને સરકાર પર ખોટા આરોપ લગાવવા એ શર્મનાક છે। અમારી સરકારે ભારત જોડો યાત્રાને ક્યારે અટકાવવાનો પ્રયાસ કર્યો નથી। તેમણે કહ્યું છે કે દેશના મુસ્લિમ મોદી સરકારના શાસનમાં સુરક્ષિત અનુભવે છે। મોદી સરકારમાં મુસ્લિમના વિકાસ માટે પણ કામ कराया છે। क्यों कोई रोकना चाहेगा? लोकतंत्र में किसी को सभा, मीटिंग, यात्रा करने का अधिकार है। कोई बता दे इनकी इतनी लंबी यात्रा में कहीं भी रोकने का प्रयास हुआ क्या? अगर हम रोकना चाहते तो रोक सकते, लेकिन क्यों रोकेंगे? क्योंकि हमको लोकतंत्र में भरोसा है। हर एक पॉलिटिकल पार्टी को अपना धरना, प्रदर्शन, यात्रा करने का अधिकार है और उसी का परिणाम था कि वो इतनी लंबी यात्रा कर पाए। तो इसलिए विदेश की धरती पर जाकर सरकार पर झूठा आरोप लगाना ये बहुत ही शर्मनाक है। કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગ્લોરમાં પ્રી કેબિનેટ બેઠક બાદ જણાવ્યું કે પ્રદેશની ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ મેનિફેસ્ટોમાં જે 5 જાહેરાતો કરી હતી તેને હવે અમલમાં મૂકવાનો સરકારે નિર્ણય કર્યો છે। તેમણે કહ્યું છે કે અમે આ મુદ્દેની જે પ્રેઝન્ટેશનની જોઈ અને તેને કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવશે। કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો પર જીત મેળવી છે। કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે પ્રી કેબિનેટ બેઠક બાદ જણાવ્યું કે અમે મેનિફેસ્ટો પ્રમાણે કામ કરીશું। તેમણે કહ્યું છે કે કર્ણાટકમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવશે। કટાક્ષમાં તેમણે કહ્યું છે કે નાગપુર એજ્યુકેશન પોલિસીને ચલાવી લેવામાં નહીં આવે। આ મુદ્દે યોગ્ય ચર્ચા કરવામાં આવશે। આ પહેલા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ જણાવ્યું હતું કે અમે કેબિનેટની બેઠકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કરાયેલી 5 જાહેરાતો છે તેને લાગુ કરીશું। State education policy. There will be no Nagpur education policy. We will discuss in length, breadth. We will come out. Karnataka is committed. Whatever the policy we had all these days, had made Karnataka the country very sound education. દિલ્હીમાં કેન્દ્ર સરકારના વટહુકમના વિરોધમાં વિપક્ષી પાર્ટીઓને સાથ મેળવવા માટે પ્રયત્નશીલ સીએમ અરવિંદ કેજરીવાલે આજે સ્ટાલિનને મળ્યા હતા। તો તેમણે આવતીકાલે હેમંત સારેન સાથે પણ મુલાકાત કરી હતી। તો થોડા સમય પહેલા તેઓ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, એનસીપી નેતા શરદ પવાર અને સીપીએમ નેતા સીતારામ યેચુરીને પણ મળ્યા હતા। મંગળવારે કેન્દ્ર સરકારના વટહુકમ પર સીપીઆઈએમના મહાસચિવ સીતારામ યેચુરી પાસે સમર્થન માંગવા ગયેલા અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના સમર્થનમાં સવાલ પર કહ્યું હતું કે મીડિયા પાસેથી માહિતી મળી રહી છે કે કોંગ્રેસ આપ પાર્ટીને સમર્થન નહીં આપે। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ સિંહે જણાવ્યું કે કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલો એક પણ આરોપ સાબિત થશે તો હું ફાંસી પર લટકી જઈશ। તેમણે કહ્યું છે કે કુસ્તીબાજો પાસે કોઈ પુરાવા છે તો તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે। બ્રિજભૂષણ સિંહે કહ્યું છે કે ગંગામાં મેડલ પધરાવીને મને ફાંસી નહીં થાય તો તમારી પાસે કોઈ પુરાવા હોય તો પોલીસને આપો। તેમણે કહ્યું છે કે આ એક ઇમોશનલ ડ્રામા છે। વિનેશ ફોગાટ, સાક્ષી મલિક સહિત 7 કુસ્તીબાજો દ્વારા
બ્રિજભૂષણસિંહ સામે ફરિયાદ કરવામાં આવી છે। આ ફરિયાદના આધારે દિલ્હી પોલીસે બ્રિજભૂષણસિંહ સામે 2 એફઆઈઆર દાખલ કરી હતી। કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ સામે યૌન શોષણ જેવા ગંભીર આરોપ લગાવ્યા છે। किसके साथ हुआ, और मैंने एक बात ये भी कहा था, अगर एक भी आरोप मेरे ऊपर साबित हो जाएगा तो ब्रिजभूषण सिंह स्वयं फांसी पर लटक जाएंगे, किसी को कहना नहीं। मुझ पर आरोप लगाने वालों, गंगा में मेनल बहाने से ब्रिजभूषण सिंह को फांसी नहीं मिलेगी। अगर तुम्हारे पास कोई सबूत है तो जाकर के पुलिस को दो।